કેમ છો બાળકો? ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા એ મુદ્દો આપણે છેલ્લે ચર્ચા કરતા હતા. એમાં એક પેરેગ્રાફ ચાલ્યો હતો. ત્યારબાદ મેં તમને આ વાત કીધી હતી કે આપણે ભણવાનું છે ઔષધના લક્ષ્ય તરીકે ઉત્સેચકો. એમાં ઉત્સેચકોની ઉદ્દીપકીય ક્રિયા, મતલબ ઉત્સેચકોનું ઉદ્દીપક તરીકે આપણા શરીરમાં કામ શું છે. તો એમાં મિત્રો આવું કીધું હતું કે ઔષધ અને ઉત્સેચક આની પારસ્પરિક ક્રિયાને સમજવા માટે તે જાણવું અગત્યનું છે કે ઉત્સેચકો પ્રક્રિયાને કેવી રીતે ઉદ્દીપિત કરે. હવે ઉત્સેચકો છે એમની ઉદ્દીપકીય સક્રિયતામાં બે મુખ્ય કાર્ય કરે, મતલબ ઉત્સેચકના બે કામ છે. હવે ક્યાં ક્યાં એ પહેલાં મેં તમને કીધું હતું કે આપણે 5મા પાઠનો એક વાત નાનકડી એવી અહીંયા ભણશું. હવે હું તમને પહેલાં તો અમુક બાબતોની સ્પષ્ટતા કરી દઉં. જેમ ઉદ્દીપક પ્રક્રિયામાં વપરાતો નથી, પ્રક્રિયાના અંતે પાછો મળે છે, એમ કોઈ પણ ઉત્સેચક છે ને એ પ્રક્રિયામાં વપરાતો નથી, એ પ્રક્રિયાના અંતે પાછો મળે. તો ઉત્સેચકનું કામ શું? તો કે પ્રક્રિયાનો વેગ વધારવો. પ્રક્રિયાનો વેગ વધારવો એનું સીધું મતલબ એ થાય કે પ્રક્રિયકનું ઝડપથી નિપજમાં રૂપાંતર કરવું. પ્રક્રિયકમાંથી નિપજ બને, આ પ્રક્રિયકથી નિપજ તરફ પ્રક્રિયા જે થાય છે એને ઝડપી બનાવવી અને શક્ય એટલા ઓછા સમયમાં પૂરી કરવી, આ ઉત્સેચકનું કામ. આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ છે, એમાં કોઈ એક ચોક્કસ ક્રિયા છે, એમના માટે એક ચોક્કસ ઉત્સેચક જ કામ આવતો હોય. મતલબ ઉત્સેચકનું કામ છે ને વિશિષ્ટ છે. કોઈ પ્રક્રિયા માટે જે ઉત્સેચક વાપરી શકાતો હોય ને એ જ ત્યાં કામ આવે, એના સિવાયનો ઉત્સેચક ત્યાં નકામો સાબિત થાય. મતલબ કે જે પ્રક્રિયામાં જે ઉત્સેચક આવે એ જ ત્યાં કામ કરી શકે, એના સિવાયનો ઉત્સેચક ત્યાં કામ ના કરી શકે. આપણી ભાષામાં કહીએ તો જિસકા કામ ઉસકો સાજે, દૂજા કરે તો ઠેંગા બાજે. એક ઉદાહરણ આપું તમને. યુરિયાનું જળ વિભાજન કરવું હોય તમારે તો યુરેઝ નામનો ઉત્સેચક જોઈએ. તો અહીંયા યુરેઝ સિવાયના ઇન્વર્ટેઝ કે લેક્ટેઝ આવા એકેય ઉત્સેચક કામ ના આવે. ભલે એ ઉત્સેચક જ છે પણ એ કંઈક જુદી પ્રક્રિયા માટે આવતા હોય. અહીંયા જે ઉત્સેચક છે એ આ પ્રક્રિયા માટે કામનો છે તો એ બીજી પ્રક્રિયા માટે નકામો હોય. ટૂંકમાં ઉત્સેચકો પ્રક્રિયા માટે ફિક્સ જ હોય કે આ પ્રક્રિયામાં આ જ ઉત્સેચક આવે. હવે અહીંયા એક મેં આ 5મા પાઠમાંથી નાનકડો કટકો લઈને તમને બતાવ્યો છે. હવે અહીંયા ઉત્સેચક છે એ પ્રક્રિયાને ઝડપી બનાવે એવું મેં તમને કીધું, પ્રક્રિયાના અંતે પાછો મળે. મેં રાઉન્ડ કર્યો ઈ ઉપર. ઈ શેના માટે આપણે વાપર્યો છે તો કે એન્ઝાઇમ્સ માટે. એન્ઝાઇમ એટલે તો કે ઉત્સેચક, બરાબર. ઈ એસ સાથે જોડાય. એસ એટલે સબસ્ટ્રેટ અથવા એને પ્રક્રિયાર્થી અથવા તો અવસ્તર અથવા તો એકદમ આપણી ભાષામાં કહું તો પ્રક્રિયક. જો ખાસ યાદ રાખજો, પ્રક્રિયાર્થીને પ્રક્રિયક પણ કહેવાય અને અવસ્તર પણ કહેવાય. એને આપણે એસ વડે દર્શાવ્યો. હવે થાય શું, પહેલાં ઈ અને એસ જોડાય ને એક સંયોજન બનાવે. જે સંયોજન કેવું હોય, અસ્થાયી હોય. એટલે કે આ સંયોજન છે એ કાયમી ધોરણે ટકી રહેતું નથી. હવે ઈ સંયોજનનું વિઘટન થાય ઈ અને એસ વાળા સંયોજનનું, એટલે એમાંથી ઈ એટલે આપણો એન્ઝાઇમ ઉત્સેચક જે અહીંયા પહેલાં હતો એવો ને એવો પાછો મળી ગયો. પણ જે આ તમારું એસ હતું, તમારો પ્રક્રિયક હતો, એનું રૂપાંતર શેમાં કરી નાખ્યું તો કે પ્રોડક્ટમાં અથવા તો નિપજમાં. તો આ પ્રક્રિયાથી તમે ચોક્કસપણે એટલું સમજી શકો કે ઉત્સેચક છેલ્લે પાછો મળી જાય છે પણ પ્રક્રિયકનું રૂપાંતર શેમાં કરી દે છે, નિપજમાં. અહીંયા ખાસ વાત યાદ રાખવા જેવી આટલી છે
કે એસ એટલે સબસ્ટ્રેટ, એને પ્રક્રિયાર્થી પણ કહેવાય અને અવસ્તર પણ કહેવાય. ઈ એટલે તમારો એન્ઝાઇમ અથવા ઉત્સેચક. આના માટે મિત્રો તમારે આગળના ધોરણમાં એક કદાચ નમૂનો પણ આવ્યો હોય છે, તાળાકૂચી નમૂનો. એ તાળાકૂચી નમૂનો શું સમજાવે કે જે ચાવી છે એ જે તે તાળામાં જ લાગશે. એટલે મેં તમને હમણાં કીધું એમ કે જે ઉત્સેચક છે એ એક ચોક્કસ પ્રક્રિયામાં જ કામ કરશે, બીજે કામ કરે નહીં. તો કોઈ તાળાની ચાવી હોય તો એ જે તે તાળાને ખોલી શકે, પણ બીજું તાળું છે એ ચાવીથી ખુલે નહીં. હવે અહીંયા શું કીધું છે, ઉત્સેચકનું પહેલું કાર્ય. તો કે ઉત્સેચકનું પ્રથમ કાર્ય રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાર્થી અથવા અવસ્તર અથવા સબસ્ટ્રેટ, જો ત્રણેય વસ્તુ અહીંયા ને પકડી રાખવાનું છે. એટલે ઉત્સેચકનું પહેલું કામ શું છે? પ્રક્રિયકને પકડી રાખે. ઉત્સેચકોના સક્રિય સ્થાનો, એટલે કે ઉત્સેચક હોય ને એની સપાટી ઉપર, ઉત્સેચકની સપાટી ઉપર એવા સક્રિય સ્થાન આવેલા હોય. એ પ્રક્રિયાર્થી અણુને અનુકૂળ સ્થિતિમાં પકડી રાખે. જો અહીંયા બતાવું તમને, આ ઉત્સેચક છે, આ જે પીળો ભાગ છે એ એનું સક્રિય સ્થાન છે. આ તમારો પ્રક્રિયાર્થી છે, જો એમાં બંધ બેસે છે. આ ઉત્સેચકમાં તમારો પ્રક્રિયાર્થી જો એક્ઝેક્ટ બંધ બેસે એટલે આ પકડી રાખો. આ આનું પહેલું કામ કેનું? ઉત્સેચકનું. પકડી રાખશે પ્રક્રિયાર્થીને, પછી પ્રક્રિયાર્થીનું રૂપાંતર ઉત્સેચક શેમાં કરી દેશે? તો કે નિપજમાં, જેથી તેના પર પ્રક્રિયક અસરકારક રીતે હુમલો કરી શકે. બરાબર છે, પ્રક્રિયાર્થીને પકડી રાખે એટલે એ જે પ્રક્રિયાર્થી છે અથવા પ્રક્રિયક છે એ ઉત્સેચક ઉપર હુમલો કરી શકે. ક્યાં હુમલો કરે? તો કે એના સક્રિય સ્થાન ઉપર. પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે વિભિન્ન પારસ્પરિક ક્રિયાઓ જેવી કે આયનીય બંધન, હાઇડ્રોજન બંધન, વાન્ડર વાલ્સ પારસ્પરિક ક્રિયા અથવા દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા દ્વારા જોડાય છે. મતલબ કે આ જે સક્રિય સ્થાન છે ત્યાં તમારો પ્રક્રિયાર્થી જોડાણો, જો અહીંયા જોડાણ બતાવ્યું ને, એ જો ધીમે ધીમે જોડાય છે. એ જોડાણ છે એ કયા પ્રકારના બંધથી એકબીજા હારે જોડાય? તો અહીંયા મેં જે 1, 2, 3 ને 4 ટપકા કર્યા, એ 4માંથી કોઈ એકાદા બંધ દ્વારા ઉત્સેચક પ્રક્રિયાર્થીને પકડી રાખે. એટલે ઉત્સેચકનું પહેલું કામ ક્લિયર થઈ ગયું, પ્રક્રિયાર્થીને પકડી રાખે. ઓકે, બીજું કામ તો કે ઉત્સેચકનું બીજું કાર્ય એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડવાનું છે. ઉત્સેચકનું બીજું કાર્ય એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડવાનું છે કે જે પ્રક્રિયાર્થી પર હુમલો કરી રાસાયણિક પ્રક્રિયા કરે છે. એટલે કે ઉત્સેચક પોતાની સપાટી ઉપર શું પૂરું પાડે? ક્રિયાશીલ સમૂહ, જેથી કરીને પ્રક્રિયાર્થી પર હુમલો કરી અને રાસાયણિક પ્રક્રિયા કરે. એટલે પ્રક્રિયાર્થી જે છે એ ઉત્સેચક હારે જોડાય ત્યારે ઉત્સેચક છે એ શું પૂરું પાડે છે? તો કે ક્રિયાશીલ સમૂહ. અને ક્રિયાશીલ સમૂહ પૂરો પાડે તો જ શું થાય? રાસાયણિક પ્રક્રિયા. એ બીજા સ્ટેપની વાત કરી. એટલે પહેલું ઉત્સેચકનું કાર્ય આ જે હું અંડરલાઈન કરું છું એ પ્રક્રિયાર્થીને પકડી રાખવાનું. હવે પ્રક્રિયાર્થીને અહીં પકડી રાખ્યો, જો અહીંયા તમને દેખાય છે, આ પકડી રાખ્યો. હવે ઉત્સેચકનું બીજું કામ શું? તો કે ક્રિયાશીલ સમૂહ પૂરા પાડવાનું. કેને ક્રિયાશીલ સમૂહ પૂરા પાડે? પ્રક્રિયાર્થીને. એટલે શું થાય? તો કે પ્રક્રિયાર્થી પર હુમલો કરી અને રાસાયણિક પ્રક્રિયા કરે, જેથી કરીને શું મળે? નિપજ. જો મેં અહીંયા તમને શરૂઆતમાં જે વાત બતાવી હતી, આ ઉત્સેચક પહેલાં તો પ્રક્રિયાર્થીને પકડી રાખ્યો, જો ઈ અને એસ બે જોડાઈ ગયા. ઉત્સેચકે પ્રક્રિયાર્થીને પકડી રાખ્યો. હવે શું કર્યું? તો કે અહીંયા ઉત્સેચક છે ને આ ઈ, એણે આ પ્રક્રિયાર્થીને ક્રિયાશીલ સમૂહ પૂરા પાડ્યા. માટે જો આગળ પ્રક્રિયા થઈ અને પ્રક્રિયાર્થીમાંથી નિપજ બની ગઈ, પણ ઉત્સેચક તો હતો એવો ને એવો જ. ક્લિયર દીકરાઓ? તો
તો આ બે કામ હતા એ કોના હતા? ઉત્સેચકના. હવે મેં તમને કીધું ને કે શરૂઆતમાં તો ઉત્સેચક પોતાનું કામ છે એ વ્યવસ્થિત કરતો જ હોય. હવે તમારે દવા ખાવાની જરૂર ક્યારે પડે? તો કે કોઈ રોગ થાય તો, અથવા તો ઉત્સેચક છે એ પ્રક્રિયાથી સાથે જોડાય અને કંઈક જુદા પ્રકારની ક્રિયા કરતો હોય, મતલબ કે આપણા શરીર માટે હાનિકારક હોય એવી ક્રિયા જો કરવા માંડે તો આપણે એ ઉત્સેચકને પ્રક્રિયાર્થીને જોડતા અટકાવવા પડે ને એના માટે આપણે શું ખાવી પડે? દવા. એટલે અહીંયા જે આ પહેલી 3 લીટી હતી એ તમને સ્પષ્ટ કહેતી કે ઔષધ અને ઉત્સેચક એટલે દવા અને ઉત્સેચકની પારસ્પરિક ક્રિયાને સમજવા માટે આપણે એ જાણવું અગત્યનું છે કે ઉત્સેચક પ્રક્રિયાને કેવી રીતે ઉદ્દીપિત કરે. આ ઉત્સેચક પ્રક્રિયાને કેવી રીતે ઉદ્દીપિત કરે એ હવે આપણે જાણી લીધું. તમે આગળ જ જાણ્યું કે પહેલાં ઉત્સેચક છે એ પ્રક્રિયકને પકડી રાખે અને પછી એને ક્રિયાશીલ સમૂહ પૂરા પાડે એટલે પ્રક્રિયકમાંથી નિપજ બની જાય. આ આપણે શીખી લીધું. હવે આપણે આ પહેલી લીટી શીખવાની છે કે ઔષધ અને ઉત્સેચક વચ્ચેની પારસ્પરિક ક્રિયા, જે હવે આપણો પછીનો મુદ્દો છે. જુઓ, ઔષધ અને ઉત્સેચકની પારસ્પરિક ક્રિયા. બધી કડી મળી ગઈ, જોડાઈ ગયું, એક સાથે સમજી ગયા આગળનું બધું? ઓકે. હવે મારું મેઇન વસ્તુ, મૂળ વાત તમને કહેવાની. અહીંયા શું થાય જુઓ, જ્યારે આપણને કંઈ રોગ ના હોય, સામાન્ય સ્થિતિ હોય, ત્યારે આ પ્રક્રિયાથી છે એ આ ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાશે ને આવું કંઈક બનાવશે અને જે કાંઈ પણ એ નિપજ બનાવે એ ચાલુ રહેશે. હવે તકલીફ ક્યારે થાય? જો આ પ્રક્રિયાથી અહીંયા ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય અને આપણા માટે કંઈક હાનિકારક નિપજ બનાવતો હોય તો આ પ્રક્રિયાર્થીને આપણે અહીંયા જોડાતો અટકાવવો પડે. હવે દવા શું કરે? તો કે ઔષધો ઉત્સેચકોની ઉપર દર્શાવેલી પ્રવૃત્તિઓમાંની કોઈ પણ પ્રવૃત્તિને નિરોધે છે. નિરોધે એટલે અટકાવે. આ વાક્યનું સમજૂતી એમ થાય કે ઔષધો ત્યાં અટકી જવાનું, એટલે કે દવા ઉત્સેચકોની ઉપર દર્શાવેલી પ્રવૃત્તિઓમાંની કોઈ પણ પ્રવૃત્તિને નિરોધે છે. એટલે ઉપર ઉત્સેચકની આપણે 2 પ્રવૃત્તિ બતાવી, ટૂંકમાં કહું તો ઉત્સેચકના 2 કાર્ય બતાવ્યા. એ બેમાંથી કોઈ પણ એકાદા કાર્યને કે 2 કાર્યને ઔષધ એટલે કે દવા નિરોધે એટલે કે એને અટકાવે. અને અટકાવવી કઈએ પડે? જઈએ ઉપરમાંથી એકાદી ક્રિયા ખોટી રીતે થતી હોય ત્યાં તમારે દવા ખાવી પડે. અને દવાનું કામ શું? તો કે ઉપર જે 2 ઉત્સેચકના કાર્ય છે ને એ 2 અથવા તો 2 માંથી કોઈ પણ એકાદા કાર્યને અટકાવી દે. અને કઈ રીતે અટકાવે? તો કે આ ઉત્સેચકના બંધન સ્થાનને અવરોધી શકે છે અને પ્રક્રિયાર્થીના થતા બંધનને અટકાવે છે. એટલે કે પહેલું કામ શું કરે? મતલબ પહેલી રીત કઈ અટકાવવાની? તો કે ઉત્સેચકના બંધન સ્થાનને અવરોધી લે. એટલે કે જ્યાં ઓલો પ્રક્રિયાર્થી જોડાય ને સક્રિય સ્થાને, બંધન સ્થાન એટલે સક્રિય સ્થાન, આગળ મેં બતાવ્યું હતું તમને, ત્યાં અવરોધ ઊભો કરે. મતલબ ત્યાં ઓલા પ્રક્રિયાર્થીને જોડાવા જ ના દે, એટલે એનું બંધન અટકી જાય. જો આ સક્રિય સ્થાન, અહીંયા આને જોડાવા જ ના દે, અહીંયા દવા પોતે જોડાઈ જાય. તો હવે આ જોડાઈ શકે? ના જ જોડાઈ શકે ને, મતલબ એના બંધનને અટકાવે છે. જો અહીંયા કીધું કે આ ઉત્સેચકના બંધન સ્થાનને અવરોધે અને પ્રક્રિયાર્થીના થતા બંધનને અટકાવે. આ પહેલું કામ. અથવા બીજું, ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને નિરોધે. એટલે ઉત્સેચકની જે સક્રિયતા છે ને એને નિરોધે એટલે અટકાવે. મતલબ ઉત્સેચક જે સક્રિય હોય ને એને નિષ્ક્રિય કરી નાખે, એને એનું કામ જ ના કરવા દે દવા. આવા ઔષધોને ઉત્સેચક નિરોધકો કહે છે. મતલબ કે ઉત્સેચકના કામને અટકાવતી દવા કહેવાય. હવે ઔષધ છે એ ઉત્સેચકના સક્રિય સ્થાનોએ પ્રક્રિયાર્થીઓને જોડાતા જુદી જુદી 2 રીતે નિરોધી શકે. મેં તમને આગળ વાત કરી કે દવા શું કરે? ઓલા બંધન સ્થાને પોતે જોડાઈ જાય, એટલે ઓલો પ્રક્રિયાર્થી જોડાવી જ ન થગવાનો. એ 2 રીતે એને જોડાતો અટકાવે સક્રિય સ્થાને. કોણ અટકાવે? તો કે ઔષધ.
જો લીટીની શરૂઆતમાં જ કીધું, દવા ઉત્સેચકના સક્રિય સ્થાનોએ પ્રક્રિયાર્થીઓને જોડાતા જુદી જુદી બે રીતે નિરોધી શકે. એમાંની પહેલી રીત, તમે દવા ખાધી, આ લીલા કલરનું જે છે એ તમારી ઔષધ અથવા તો દવા, એક આ ને એક આ. હવે થાય શું, આ પ્રક્રિયાર્થી દવા ના ખાધી હોત તો પ્રક્રિયાર્થી અહીં જોડાત, પણ તમારી દવાનો આકાર પણ જુઓ, તમારા પ્રક્રિયાર્થી જેવો જ છે, એટલે કે ઔષધનો આકાર. હવે શું થાય, આ ઔષધ અને પ્રક્રિયાર્થી આ બે વચ્ચે હરીફાઈ થાય, કોમ્પિટિશન, રેસ, સ્પર્ધા થાય, અને દવા છે ને એ સક્રિય સ્થાને પહેલાં જોડાઈ જાય. કોની પહેલાં? પ્રક્રિયાર્થીની પહેલાં. જો અહીંયા બાજુના ચિત્રમાં દવા જોડાઈ ગઈ, આ ભાઈ એમનેમ રહી ગયા. કોણ? પ્રક્રિયાર્થી. એને આપણે અટકાવવો તો ત્યાં જોડાતો, એટલે આપણે દવા ખાધી હતી. જો કીધું છે ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાનાર કુદરતી પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરી અને ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાઈ જાય, આવા ઔષધોને સ્પર્ધાત્મક નિરોધકો કહે છે. શું કામે? તો કે આને ઔષધે સ્પર્ધા કરી, કોની આયરે? પ્રક્રિયાર્થી આયરે, અને અહીં જોડાઈ ગયો એટલે એને સ્પર્ધાત્મક રીતે અટકાવ્યો, માટે સ્પર્ધાત્મક નિરોધકો કહે છે. ક્લિયર દીકરાઓ? તો આ પહેલી રીત, પ્રક્રિયાર્થીને ઉત્સેચક સાથે જોડાતો અટકાવવા માટે. જ્યાં અહીંયા કીધું ઉત્સેચકના સક્રિય સ્થાનોએ પ્રક્રિયાર્થીને જોડાતા જુદી જુદી રીતે નિરોધી શકે, એમાં પહેલી રીત. હવે બીજી રીત કઈ છે? તો કે કેટલીક દવા શું કરે, કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાતા નથી. અહીંયા પહેલી રીતમાં શું હતું, આપણી જે દવા હતી એ દવા જ અહીંયા જોડાઈ ગઈ, એટલે હવે પ્રક્રિયક જોડાઈ શક્યો નહીં. પણ હવે આ બીજી રીત છે, એમાં શું કરે, આ આપણી દવા છે, જો નિરોધક છે ને, એ નિરોધક એટલે દવા. એ દવા ઉત્સેચકના અન્ય કોઈ સ્થાને જોડાય, મતલબ કે માનો દવા અહીંયા જોડાણી, દવા આ સ્થાને જોડાણી, તો અહીંયા જો આ દવા જોડાઈ ગઈ, મતલબ જે આ સક્રિય સ્થાનનો જે આકાર છે ને એ હવે બદલી ગયો, કારણ કે અહીંયા દવા અંદરની તરફ ગઈ એટલે વાં આકાર બદલી ગયો. હવે અહીંયા આકાર બદલી ગયો અહીંયા, તો હવે આ પ્રક્રિયાર્થી જે છે એ અહીંયા બંધ બેસી શકે? તમે જ વિચારો જોઈ, ના બેસી શકે. એ આ આકારમાં બંધ બેસી શકતો હતો, તો અહીંયા બંધ બેસી શકે નહીં, માટે અહીંયા જોડાઈ શકે નહીં. હવે શું કહે છે થિયરી જોઈએ આપણે. કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાતા નથી. બરાબર છે. જો અહીંયા નીચે આ ઉત્સેચક, સોરી ઔષધ, આ નિરોધક એટલે ઔષધ, એ ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાતા નથી જોડાતા, પરંતુ તેઓ ઉત્સેચકના જે અન્ય સ્થાને જોડાય છે તેને એલોસ્ટેરિક સાઇટ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે આ જોડાશે એને કઈ સાઇટ કહેવાય? એલોસ્ટેરિક સાઇટ. નિરોધકનું એલોસ્ટેરિક સાઇટ સાથેનું જોડાણ સક્રિય સ્થાનનો આકાર એવી રીતે બદલે જેથી પ્રક્રિયાર્થી તેને ઓળખી શકે નહીં. આ નિરોધક છે એ એલોસ્ટેરિક સાઇટે જોડાઈ ગયો એટલે સક્રિય સ્થાનનો આકાર એવી રીતે બદલાણો કે આ પ્રક્રિયાર્થી આને ઓળખી શકે નહીં. એટલે એનો અહીંયા મતલબ એવો થાય કે એમાં બંધ બેસી શકે નહીં. પછી ત્યાં તમારો પ્રક્રિયાર્થી એમાં સમાઈ ના શકે, ઓળખી શકે નહીં. એટલે આ કોઈ સંબંધ નથી કે ભાઈ આ મામા માસીનો દીકરો, એમ ઓળખાણની વાત નથી, પણ ત્યાં બંધ બેસી ના શકે. ઓકે, હવે મારે વાત એ કરવાની છે, અહીંયા તમારી ઔષધ જે છે એ ઉત્સેચકમાં અન્ય સ્થાને જોડાઈ ગઈ, એને આપણે એલોસ્ટેરિક સાઇટ કીધી. હવે આ જોડાણ છે ને એ ઘણી વખત લાંબો સમય સુધી જળવાઈ રહે, મતલબ એ દવા જે છે ને એ ઉત્સેચકમાં એમને એમ ઘણા દિવસો સુધી પડી રહે. હવે એની વાત કીધી. જો અહીંયા જો ઉત્સેચક અને નિરોધક, એટલે આ જોડાણની વાત કરે છે, ઉત્સેચક અને આ નિરોધક વચ્ચેનો બંધ પ્રબળ હોય, સહસંયોજક હોય અને સરળતાથી તૂટી શકતો ન હોય તો ઉત્સેચક કાયમી રીતે અવરોધાયેલો રહે. મતલબ એ બંધ જો મજબૂત બન્યો હોય ને દવા સાથેનો, તો એ ઉત્સેચકની હારે એ દવા કાયમી જોડાઈ ગયેલી રહે. અને આવા સમયે શરીર
ઉત્સેચક નિરોધક સંકીર્ણને વિઘટિત કરે છે। શરીર એટલે આ જે વાત થઈ ઉત્સેચક ને દવા ની બધું ક્યાં હોય, આપણા શરીરની જ વાત થાય છે। હવે જો એ કાયમી જોડાઈ ગયેલો રહીએ તો એવા સમયે આપણું શરીર શું કરે તો કે આ ઉત્સેચક ને આ નિરોધક એ બે જોડાઈ અને જે સંયોજન બનાવ્યું એને સંકીર્ણ સંયોજન એટલે કે એક પ્રકારનું જટિલ સંયોજન બનાવ્યું। સંકીર્ણનું મિત્રો આખું ચેપ્ટર આપણે આવશે 9મું ચેપ્ટર, એ જે તે વખતે ભણશું ત્યારે ચર્ચા કરશું। પણ અહીંયા આ ઉત્સેચક અને નિરોધકનું જે મજબૂત બંધથી જે સંયોજન બન્યું એ સંકીર્ણ સંયોજન ને આપણું શરીર પછી શું કરે વિઘટિત કરે અને નવા ઉત્સેચકનું સંશ્લેષણ કરે। એટલે અહીંથી જે આ ઉત્સેચક છૂટો પડે પછી એવું તો ના હોય કે કાયમી જોડાઈ ગયેલો રહીએ તો ક્યારેય ત્યાંથી છૂટો જ ના પડે, પડે। ક્યારે પડે તો કે જ્યારે આપણું શરીર આ આખું જે સંયોજન છે કેનું કેનું બનેલું છે તો કે ઉત્સેચક અને આ નિરોધકનું, નિરોધક એટલે દવાનું, એનું વિઘટન કરે અને એક નવા પ્રકારનો જ ઉત્સેચક પાછો મળે। ઓકે, તો આ વાત હતી ઔષધના લક્ષ્ય તરીકે ઉત્સેચકો જે અહીંયા પૂરી થાય છે। મિત્રો, ઔષધ લક્ષ્ય તરીકે ઉત્સેચકો એની શરૂઆતમાં હું તમને ફરી એકવાર રિવાઇઝ કરાવી દઉં। પહેલાં તો ઉત્સેચક કેવી રીતે કામ કરે એ સમજાવ્યું હતું। તો ઉત્સેચકના બે કામ, એક તો પ્રક્રિયકને પકડી રાખવાનું, ક્યાં પકડી રાખે તો જો અહીંયા સક્રિય સ્થાને દેખાય છે ને તમને, અને બીજું તો કે પકડ્યા પછી ક્રિયાશીલ સમૂહ પૂરા પાડવાનું કે જે પ્રક્રિયાર્થી પર હુમલો કરી અને રાસાયણિક પ્રક્રિયા કરે તો પ્રક્રિયકમાંથી શું બને નિપજ બને। ઓકે, આ બે કામ છે ઉત્સેચકના। હવે સામાન્ય પરિસ્થિતિમાં જ્યારે આપણને કોઈ બીમારી ના હોય ત્યારે આ પ્રક્રિયક ઉત્સેચક આરે વ્યવસ્થિત રીતે જોડાતો હોય ને એનું કામ ચાલુ હોય, પણ જો એ પ્રક્રિયક અથવા પ્રક્રિયાર્થી કાંઈ વાયડાઈ કરે તો દવા ખાવી પડે ને દવા શું કરે તો કે આ પ્રક્રિયાર્થીને અહીંયા જોડાતો અટકાવે અને એ બે રીતે અટકાવે। એમાં પહેલી રીત હું તમને સીધી આકૃતિમાં જ બતાવી દઉં। આપણી જે દવા છે એ આ પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરી અને દવા અહીંયા જોડાઈ જાય, જો એ અહીં બતાવેલું છે એટલે આ ભાઈ રહી જાય એમને એમ। અને બીજી રીત, આપણી દવા જે છે એટલે કે નિરોધક જે છે આ દવા અથવા નિરોધક એ ઉત્સેચકમાં અન્ય સ્થાને જોડાય, એ સ્થાનને કહેવાય એલોસ્ટેરિક સાઇટ। હવે ત્યાં જોડાશે ને એટલે ફેર શું પડશે તો કે આ સક્રિય સ્થાનનો આકાર બદલી જશે અને એ આકાર બદલી જશે એટલે હવે જે ઓલો પ્રક્રિયક છે એ આને ઓળખી શકે નહીં, મતલબ કે એ ત્યાં હવે જોડાઈ શકે નહીં। ક્લિયર દીકરાઓ? તો આ જે વાત હતી દવા અને ઉત્સેચક આ બે વચ્ચેની ઘટના હતી અથવા તો આ બે વચ્ચેની પારસ્પરિક ક્રિયા હતી, ઔષધ અને ઉત્સેચક। ત્યારબાદ નવો ટોપિક, ઔષધ લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થો। સરસ। હવે મિત્રો દવાના લક્ષ્ય તરીકે કોણ? ગ્રાહી પદાર્થો। આગળ આવ્યું હતું ગ્રાહી પદાર્થો પ્રોટીનના બનેલા હોય, એટલે કે હવે તમે જે દવા ખાવ છો એ કોના ઉપર અસર કરશે તો કે ગ્રાહી પદાર્થ ઉપર અથવા પ્રોટીન ઉપર। અને તમને ખબર છે ગ્રાહી પદાર્થ શેનું કામ કરે, મેં આગલા વિડીયોમાં કીધું હતું શરીરમાં પ્રત્યાયન તંત્ર હકાવે એટલે કે સંદેશાની આપ-લે કરે। મેં કીધું હતું ને ચાલતા ચાલતા કાંટો આવે ને આપણે પગ લઈ લઈએ તો ગ્રાહી પદાર્થ ત્યાંથી સંદેશો મગજને પહોંચાડે CNS મારફતે એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્ર મારફતે મગજ સુધી પહોંચાડે ને મગજ પાછો રિપ્લાય આપે કે ભાઈ તો પગ લઈ લે કાંટો લાગ્યો હોય તો। ચાલો શું કીધું? ગ્રાહી પદાર્થો, હવે મારે તમને ફરીવાર ના કહેવું પડે કે પ્રોટીનના જ બનેલા હોય। ગ્રાહી પદાર્થો શરીરના પ્રત્યાયન પ્રક્રમમાં એટલે કે પ્રત્યાયનની પ્રક્રિયા માટે નિર્ણાયક પ્રોટીન છે। સરસ, મતલબ આપણો મેઇન હેડિંગ ફરી પાછું કહું, હવે આપણે ભણવાનું છે ઔષધ લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થો એટલે કે દવાના ટાર્ગેટ। હવે દવાની પ્રક્રિયા કોની હારે આપણે ભણવાની છે? ગ્રાહી પદાર્થ સાથે। આ પૈકીના મોટા ભાગના ગ્રાહી પદાર્થો કોષ પટલમાં ખૂંપેલા હોય। જો આ એક તમને પ્રાણી કોષ આપ્યો, બરાબર?
હવે ગ્રાહી પદાર્થ ક્યાં હોય એ કીધું, કોષ પટલ એટલે આ કોષની માથેનું પડ, જે મેં આ લાલ લીટી કરી, બરાબર. હવે તમારી બુકમાં એવું જ સરસ મજાનું એ લોકોએ આપ્યું છે. જો આ કોષ, અહીંયા કોષ પટલ, એમાં ગ્રાહી પદાર્થ ખૂપેલા હોય. એટલે આ સાઈડમાં જે તમને આ બે લીટા કરીને આ એક આડછેદ આપ્યો ને, એ માત્ર કોષની ઉપરના ભાગનું, અહીંથી તે અહીં સુધીનું આ કોષ પટલ જ છે, પણ એને થોડુંક ઝૂમ કરીને બતાવ્યું છે. અને આ જે ભાગ છે આટલો, આ ગ્રાહી પદાર્થ છે. જો ખૂંચેલો છે અંદર, કોષ પટલમાં ખૂંચેલો છે. આટલું ક્લિયર દીકરાઓ? ઓકે. આ આકૃતિ દોરવાની હોતી નથી. આગળની જે બે આકૃતિ આવી આગળના પ્રશ્નમાં, એ બંને દોરવાની હોય છે, પણ આ આકૃતિ દોરવાની હોતી નથી. હું તમને અહીંયા રાઉન્ડ કરીને કહી દઉં, આ દોરવાની નથી હોતી. આટલો ભાગ પૂછાય તો દોરવાનો. ક્લિયર? આગળના ક્વેશ્ચન જે આગળ હાલ્યો એમાં જે આકૃતિ આવી એ બધી દોરવાની. આમાં આ પહેલી આકૃતિ નથી દોરવાની, બીજી દોરવાની. ઓકે. હવે અહીંયા તમને કીધું કે મોટા ભાગના ગ્રાહી પદાર્થો કોષ પટલમાં ખૂંપેલા હોય, આકૃતિ 16.4 જે આપણે જોઈ. હવે ગ્રાહી પદાર્થ કોષ પટલમાં એવી રીતે ખૂંપેલું હોય, આ ગ્રાહી પદાર્થ એ કોષ પટલમાં એવી રીતે ખૂંચેલું હોય કે જેથી તેમના સક્રિય સ્થાનવાળો નાનો ભાગ, જો આ જે છે ને મેં ટપકું કર્યું, એ સક્રિય સ્થાન છે, એ પટલની સપાટીથી બહાર આવે. મતલબ કે જે સક્રિય સ્થાન છે ને ગ્રાહી પદાર્થનું, એ કોષ પટલની બહારની બાજુએ ખુલેલું રહે, જેથી કરીને બહારથી કોઈક સંદેશો દેવા આવે તો એ સક્રિય સ્થાનેથી સંદેશો લઈ લેવાનો. અને ફરી પાછું એકવાર કહી દઉં તમને મિત્રો, ઉત્સેચક પણ ગમે એને જોડે, એ ક્યાં જોડે? તો કે સક્રિય સ્થાને જ જોડે. એમાં ગ્રાહી પદાર્થ સંદેશાની આપલે કરે. મેં આગળ કીધું કે ભાઈ પ્રત્યાયન તંત્ર માટે અગત્યના છે, તો એ ક્યાંથી સંદેશો મેળવે? તો કે સક્રિય સ્થાનેથી. અહીંયા તમને એનું અન્ય નામ આપ્યું, ગ્રાહી પદાર્થનું બંધન સ્થાન કે સક્રિય સ્થાન, બે એક જ. તો પટલની સપાટીથી બહાર આવે અને કોષ પટલના વિસ્તારની બહારની બાજુએ ખુલે. કોણ બહારની બાજુએ ખુલે? સક્રિય સ્થાન. એટલે કે જે તમારો કોષ હોય ને, એમાં સપાટી હોય કોષ પટલ, એમાં સક્રિય સ્થાન બાયણે હોય, જેથી કરીને બહારથી કોઈક સંદેશો આપવા આવે તો એ સક્રિય સ્થાન મારફતે આ ભાગ કોષ પટલની બહાર હોય. આ કોષની અંદરનો ભાગ છે. હવે અહીંથી કોઈ સંદેશો આમ આપે એટલે આમ સંદેશો લઈ લે અને એ સંદેશો ક્યાં પુગાડે? કોષને. કારણ તો કે આ જે ભાગ છે એ અંદરનો ભાગ છે, બહારથી સંદેશો આવે ક્યાં આવે? કોષમાં. એટલે સક્રિય સ્થાન બહાર હોય અને અંદરની તરફ સંદેશો આપે કોષને. ઓકે. આકૃતિ એક વખત આ જોઈ લ્યો તમે. આના નામ નિર્દેશન કર્યા છે. ઓકે, જોઈ લીધી દીકરાઓ? ઓકે. હવે વાત એ કરી કે આપણા શરીરમાં સંદેશા કોણ કોણ વહન કરે? તો કે શરીરમાં કેટલાક રસાયણો દ્વારા બે ચેતાકેશિકા તથા ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપલે થાય. સંદેશા આપલે કરવાનું કામ કરે રસાયણ. કોની કોની વચ્ચે આપલે થાય? કાં તો બે ચેતાકેશિકા વચ્ચે, એક ચેતાકેશિકા બીજી ચેતાકેશિકાને સંદેશો આપે, અથવા તો એક ચેતાકેશિકા અને બીજો સ્નાયુ, એ બેયની વચ્ચે સંદેશાની આપલે થાય. હવે જે રસાયણ આ સંદેશાની આપલે કરે, આ રસાયણોને રાસાયણિક સંદેશાવાહક કહે છે. ઓકે. સંદેશો કોણ સ્વીકારે? એ જે રસાયણો સંદેશા લઈને આવે, એ સંદેશો સ્વીકારે કોણ? તો કે સાહેબ હવે કહેવાની જરૂર નથી, ગ્રાહી પદાર્થનું બંધન સ્થાન એ સંદેશાને સ્વીકારી લે. જો જેને ગ્રાહી પ્રોટીનના બંધન સ્થાનોએ સ્વીકારાય છે. કોને સ્વીકારાય છે? સંદેશાઓને. સંદેશાવાહકને સ્થાન આપવા માટે, એ ભાઈ આ સંદેશાવાહક એટલે શું?
અરે ભાઈ, ઓલા રસાયણો કે જે સંદેશાનું વહન કરે છે એને સ્થાન આપવા માટે ગ્રાહી સ્થાનના આકાર બદલાય. સરસ. આ વાક્ય હું પહેલાં સમજાવી દઉં તમને. જો અહીંયા શું કીધું કે સંદેશાવાહક જે સંદેશો લઈને આવતું હોય, ઓલું રસાયણ આમ દૂર દૂરથી દેખાય, ગ્રાહી પદાર્થ હોય. ક્યાં હોય ભાઈ ગ્રાહી પદાર્થ? તો કે કોષ પટલમાં ખૂંપેલો હોય. બરાબર. હવે સામેથી કોઈક આવે છે રાસાયણિક સંદેશાવાહક સંદેશો લઈને, એટલે ઓલો કોષ પટલમાં ખૂંપેલો ગ્રાહી પદાર્થ હોય એનું સક્રિય સ્થાન ક્યાં હોય? હા બરાબર, બહારની બાજુએ હોય ને. હા, એટલે એ ઓલા રાસાયણિક સંદેશાવાહકને જોવે ને એટલે કહે કે હા આનો આકાર આવો છે. એટલે ગ્રાહી પદાર્થ શું કરે? પોતાના સક્રિય સ્થાનનો આકાર બદલી નાખે. અને કેના જેવો કરે? ઓલા સંદેશાવાહક જેવો, જેથી કરીને એ સંદેશો મેળવી શકે. બાકી જો એ સક્રિય સ્થાનનો આકાર ઓના કરતાં જુદો હોય તો આગળ મેં તમને કીધું એમ, જેમ ઉત્સેચક ના જોડાઈ શકે એમ ઓલો સંદેશાવાહકે આને સંદેશો આપી શકે નહીં. ફરી એકવાર બતાવી દઉં તમને. અહીંયા આપણી દવાએ એ જ કામ કર્યું હતું ને, આનો આકાર બદલાવી નાખ્યો એટલે હવે અહીંયા જોડાઈ શકે નહીં. એમ અહીંયા પણ સંદેશાવાહકને સ્થાન આપવા માટે ગ્રાહી સ્થાનના આકાર બદલાય છે, જેથી કોષમાં સંદેશાનું વહન થાય છે. હવે અહીંયા જુઓ બેટા, આ તારો રાસાયણિક સંદેશાવાહક, આ બંધન સ્થાન જ્યાં મેં ટપકું કર્યું એ, પણ અટાણે જો બંધ બેસી શકે એમ નથી. હું તમને બધું ક્લિયર કરીને બતાવું. જો કારણ કે આનો અને આનો આકાર બંધ બેસતો નથી, એટલે અહીંયા બંધન સ્થાને જુઓ એનો આકાર બદલાયો દેખાય છે ને તમને. અહીંયા આકાર આવો હતો, અહીંયા આવો કર્યો, બદલાયો. એટલે તો હવે આ ભાઈ જે હતો સંદેશાવાહક, એણે સંદેશો આપી દીધો. જો આ જે હું આમ આમ રાઉન્ડ કરું છું, આ કોષનો કયો ભાગ હોય? તો હવે કહેવાની જરૂર જ નથી ને સાહેબ, બહારનો ભાગ. તો આ ભાગ કયો છે? અંદરનો ભાગ. આ મેં તમને આગળ જ ઉપર કીધું કે આ મેં ખાલી મોટું કરીને બતાવ્યું છે, બાકી કોષ પટલ જ છે. અને કોષ પટલમાં આ શું ખૂપેલું છે? ગ્રાહી પદાર્થ. આ બહારની બાજુએથી જો અહીં આકાર બદલો એટલે સંદેશો સ્વીકાર્યો. અહીંયા રહ્યો સંદેશો, જો કોષમાં અંદર પૂગી ગયો. અને પૂગી જાય પછી આ સંદેશાવાહક કે તો ભાઈ તમે તમારી ઘેરે, અમે અમારી ઘેરે. જો એ સંદેશો આપીને પાછો વયો ગયો. તો મને એક વાતનો જવાબ આપો, આમાં જે ઓલો સંદેશાવાહક આવ્યો એ કોષમાં અંદર પ્રવેશો? નહીં, એને તો બહારથી જ સંદેશો આપવાનું કામ કરી દીધું. ક્યાં આપ્યો એને સંદેશો? તો કે સાહેબ અહીંયા બંધન સ્થાને આપ્યો. પહેલાં જો અહીં પહેલી આકૃતિમાં આ જો કોષની અંદરનો ભાગ કીધો છે ને. સરસ. આ કોષની બહારનો ભાગ, અહીં રહી બહારની સપાટી. પહેલાં સંદેશો નહોતો આપતો કાં? તો કે આ આકાર બંધ બેસતો નહોતો. હવે આકાર બદલાવી નાખ્યો એટલે સંદેશો આપી દીધો. જો અહીં પૂગી ગયો, કોષની અંદર પહોંચી ગયો. યસ. હવે તો કવિ પાછો વયો ગયો. આમાં આ રાસાયણિક સંદેશાવાહક જે હું 3 રાઉન્ડ કરું છું એ કોષમાં અંદર આવ્યો નથી આવ્યો. મતલબ એણે એક પ્રકારના ટપાલીનું કામ કર્યું. તમારા દરવાજેથી ટપાલ દઈને પાછો વયો ગયો. સંદેશો તમારા ઘરમાં પૂગી ગયો પણ ટપાલી ઘરમાં નથી આવ્યો. તો અહીંયા છેલ્લી લીટી કીધી છે કે આમ રાસાયણિક સંદેશાવાહક કોષમાં પ્રવેશ્યા સિવાય કોષને સંદેશો પહોંચાડે છે. તો આ જે છે એ અત્યારે આપણે ગ્રાહી પદાર્થ અને સંદેશાવાહક આ બે વચ્ચેની પારસ્પરિક ક્રિયા ભણી. આપણું મેઇન હેડિંગ શું છે એ પહેલાં મને કહો. ઔષધના લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થ. હજી ક્યાંય દવા આવી જ નથી. આ તો નેચરલ વાત હતી જે આપણા શરીરમાં થતી જ હોય. સંદેશાવાહક આવે આપણા શરીરમાં, રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, ઘણા બધા કોષ હશે. એ કોષને પોતાનો સંદેશો આપીને પાછો હતો ને એને વયો જાય. ને આપણે સવારથી ઉઠીએ ને સાંજે હોઈએ ત્યાં સુધીની બધી ક્રિયાઓ, એને કંઈક ગરમ લાગે તો હાથ લઈ લઈએ, ઠંડુ લાગે તો ઓય કરીએ. મતલબ જે કાંઈ આપણે આપણા પ્રતિભાવો આપીએ છીએ આવા કોક ને કોક સંદેશાની કારણે આપતા હોઈએ, પણ હવે આપણને ખબર હોતી નથી. હવે દવાનું શું કામ? તો કે શરીરમાં એક જ ગ્રાહી પદાર્થ તો હોય નહીં, જુદા જુદા ગ્રાહી પદાર્થ હોય. અને
મેં તમને કીધું એમ કે દરેક ગ્રાહી પદાર્થ ચોક્કસ પ્રકારના સંદેશાને સ્વીકારતો હોય, તો જુદા જુદા ગ્રાહી પદાર્થો હોય છે જે જુદા જુદા રાસાયણિક સંદેશા વાહકો સાથે પારસ્પરિક ક્રિયા કરે. બરાબર છે. આ ગ્રાહી પદાર્થો રાસાયણિક સંદેશા વાહકોમાંથી એકની સાપેક્ષે બીજાની પસંદગી દર્શાવે છે. મતલબ કે આગળ જે મેં વાત નહોતી કરી આ વિડીયોની શરૂઆતમાં કે કોઈ ઉત્સેચક કોઈ ચોક્કસ પ્રક્રિયામાં જ કામ કરે, આ એવું કહેવા માંગે કે આ ગ્રાહી પદાર્થ છે ને એ રાસાયણિક સંદેશા વાહકોમાંથી એકની સાપેક્ષે બીજાની પસંદગી દર્શાવે. મતલબ સંદેશા વાહક તો ઘણા બધા એની પાસે આવે, પણ એ બધાય આયરે જોડાતો નથી અથવા તો બધાયનો સંદેશો લેતો નથી ગ્રાહી પદાર્થ. એકની સાપેક્ષે બીજાની પસંદગી દર્શાવે મતલબ એ ચોક્કસ સંદેશા વાહકને જ સ્વીકારે, બધાયને ના સ્વીકારે. અને તેમના બંધન સ્થાનો જુદા જુદા આકાર, બંધારણ અને એમિનો એસિડના સંગઠન ધરાવે છે. આનો મતલબ એ કે દરેક ગ્રાહી પદાર્થ જે છે ને એનો આકાર જુદો હોય, એનું બંધારણ જુદું હોય અને એના એમિનો એસિડના સંગઠન જુદા હોય. મતલબ કે એક ચોક્કસ ગ્રાહી પદાર્થ ચોક્કસ સંદેશા વાહકને જ સ્વીકારે, બીજાને ના સ્વીકારે. બાકી આપણા શરીરમાં અસંખ્ય કોષો છે અને દરેક કોષમાં જુદા જુદા ગ્રાહી પદાર્થો છે. તો સામે સંદેશાવાહક કોઈ આપણા શરીરમાં જુદા જુદા છે, જેનો સંદેશો જ્યાં આપવાનો હોય ત્યાં જ આપે. આ ઓના જેવું છે કે તમારી ટપાલ કોઈક બીજે ઘેરે આવે દઈ જાય તો એ ઘરવાળા થોડું ટપાલ જોઈને કહે ને કે ભાઈ આ એડ્રેસ અમારું નથી. એમ ગ્રાહી પદાર્થ છે એ રાસાયણિક સંદેશા વાહકોમાંથી એકની સાપેક્ષે બીજાની પસંદગી દર્શાવે, મતલબ ચોક્કસને જ જોડાવા દે, બધાને જોડાવા ના દે. હવે અહીંયા દવા આવી, માત્ર 5 લીટીનો કાર્યક્રમ છે દવાનો. હવે દવા ખાવાની જરૂર ક્યારે પડે તો કે બીમાર પડીએ ત્યારે. મતલબ અહીંયા બીમાર પડીએ એની વ્યાખ્યા શું તો કે તમારા શરીરના આ જે રાસાયણિક સંદેશાવાહક છે એ રાસાયણિક સંદેશાવાહક શરીરમાં જ છે, એટલે હું એને બહુ પ્રેમથી કુદરતી સંદેશાવાહક એ કહી શકું. ઓકે. હવે આ રાસાયણિક સંદેશાવાહક કોષને એટલે કે ગ્રાહી પદાર્થને જો ખોટો સંદેશો આપતો હોય તો આપણું શરીર અલગ પ્રકારની ક્રિયાઓ કરવા માંડે જે ખરેખર કરવાની નથી ને એનાથી આપણને નુકસાન થાય. તો આવા સમયે શું કરવું જોઈએ તો કોઈ પણ સમજુ માણસ એમ જ કે તો સાહેબ એ સંદેશાવાહકને અટકાવવો જોઈએ, ભાઈ રહેવા દે, તું કોષને સંદેશા દેમાં. ઓકે. જે ઔષધ એટલે હવે તમે દવા ખાધી તો શું થયું તો કે જે ઔષધ ગ્રાહી સ્થાને જોડાય, મતલબ ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાને જોડાય લે તો ઓલો સંદેશાવાહક તો ના જોડાઈ શકે ને, ઔષધ જોડાઈ ગઈ તો સંદેશો નહીં મળે કોષને. ઓકે. તો નહીં મળે તો સંદેશો મળવાનું કામ અટકશે ને. સરસ. હાલો શું કહે છે આગળ તો કે જે ઔષધો ગ્રાહી સ્થાને જોડાય અને એના કુદરતી કાર્યોને નિરોધિત કરે એટલે અટકાવે, મતલબ એનું કુદરતી કામ શું હતું, દવા નહોતી ખાધી તો શું થતું હતું તો કે એ સંદેશાવાહક આરે ગ્રાહી પદાર્થ જોડાતો હતો અને સંદેશો મેળવતો હતો. પણ હવે ત્યાં દવા જોડાઈ ગઈ તો એના કાર્યને અટકાવ્યું, માટે એને એન્ટાગોનિસ્ટ કહેવાય. કોને એન્ટાગોનિસ્ટ કહેવાય તો કે તમે જે દવા ખાધી ને એ દવાને એન્ટાગોનિસ્ટ કહેવાય, કારણ કે એ દવાએ કુદરતી કાર્યને અટકાવ્યું, અવરોધિત કર્યું અથવા તો નિરોધિત કર્યું અને ત્યાં ઓલા સંદેશાવાહકનો સંદેશો આવવા દીધો નહીં. એ તો બરાબર જ કર્યું ને, કારણ કે એ ખોટા સંદેશા આપતો હતો એટલે તો આપણે દવા ખાવી પડી હતી. તો એને શું કહેવાય એન્ટાગોનિસ્ટ. હવે પૂછવાનો કોઈ સવાલ જ નથી, મેં આમાં તમને કહી જ દીધું છે. આવી દવા ખાવાની જરૂર કંઈ પડે તો જે સંદેશા અટકાવવા હોય ત્યાં. તો આગળ વાંચો. જ્યારે સંદેશાને અવરોધિત કરવાની જરૂરિયાત ઊભી થાય ને ત્યારે આ ઉપયોગી બને છે. ક્લિયર દીકરાઓ? હવે ઘણી વખતે શું થાય ભાઈઓ, તમારો સંદેશાવાહક ગ્રાહી પદાર્થને સાચા જ સંદેશા આપે છે, પણ બેનો એ સંદેશા બહુ ધીમા ધીમા આપે છે. એટલે કોઈ ગરમ વસ્તુને અડી જાય ને હાથ તો સંદેશો જ ધીમો જાય,
તો વાંથી મોડો મેસેજ આવે તો ભાઈ હાથ લઈ લે, ને હાથ લેવાનો મેસેજ આવે એ પહેલાં તો હાથ દાજી ગયો હોય. ટૂંકમાં આ પ્રકારનું કે જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં સંદેશા મોકલવાની એટલે કે સંદેશા ગ્રાહી પદાર્થ સુધી પહોંચવાની ક્રિયા ધીમી થઈ જાય, એટલે કે ટૂંકમાં ઓલા જે ગ્રાહી પદાર્થ સાથે જે સંદેશો આપે છે એ રાસાયણિક સંદેશાવાહકો જે છે એ પોતાનું કામ બહુ ધીમું કરી નાખે, એની સ્પીડ હાવ સ્લો હોય, અથવા તો એ બિલકુલ સંદેશા જ ના આપે તો ડખો થઈ જાય, સંદેશા જ નથી મળતા કોષને. શું કરવાનું? તો કોષ એનું કામ જ ના કરે. તો મિત્રો, બીજા પ્રકારની ઔષધો એટલે કે દવા એ કઈ કામ કરે કે જે કુદરતી સંદેશાવાહકની નકલ કરે, એટલે કે કુદરતી સંદેશાવાહક જેવી જ હોય અને ગ્રાહી પદાર્થને સક્રિય કરે, તેને એગોનિસ્ટ કહે છે. વાહ! એટલે કે આપણે જે દવા ખાઈએ ને, દવા યા રાસાયણિક સંદેશાવાહક કે કુદરતી સંદેશાવાહક જેવી જ હોય અને એ આ ગ્રાહી પદાર્થને કેવો કરે? સક્રિય. મતલબ કે લે ભાઈ સંદેશો, તારા શરીરનો કુદરતી સંદેશાવાહક ભલે તને સંદેશો નથી આપતો, હું દવા તરીકે તને સંદેશો આપું, પણ એ દવાનો આકાર કેના જેવો હોય? ગ્રાહી પદાર્થ જેવો જ હોય, એની નકલ કરે. મેં આગળ જ તમને કીધું ને, આવી નકલ કઈ કરાવવી પડે? તો જે શરીરમાં કુદરતી સંદેશાવાહકનો અભાવ હોય અથવા તો કુદરતી સંદેશાવાહક છે એ પોતાનું કામ ના કરતો હોય, ત્યારે એ સંદેશાવાહકની નકલ કરે અને સંદેશા ચાલુ કરે, ટૂંકમાં ગ્રાહી પદાર્થને સક્રિય કરે. એને શું કહેવાય? એગોનિસ્ટ કહેવાય. આ બે વ્યાખ્યા ખાસ અગત્યની છે મિત્રો, એન્ટાગોનિસ્ટ અને એગોનિસ્ટ. આ કુદરતી રાસાયણિક સંદેશાવાહકની ઉણપ હોય ત્યારે ઉપયોગી બને છે, કહેવાની જરૂર જ નથી. આવી દવા ક્યારે ખાવી પડે? તો કે જ્યારે શરીરમાં કુદરતી સંદેશાવાહકો ઓછા હોય ત્યારે આ ખાવી પડે સંદેશા ચાલુ કરવા માટે. અને એન્ટાગોનિસ્ટ ક્યારે ખાવી પડે? તો કે જ્યારે તમારે સંદેશાને રોકવા હોય, ખોટા સંદેશા આપવા માંડે કુદરતી સંદેશાવાહક, તો એ એન્ટાગોનિસ્ટ. તો ફરી પાછી બેયની વ્યાખ્યા અગત્યની છે એટલે એક વખત કહી દઉં. જે ઔષધો ગ્રાહી સ્થાને જોડાય અને તેના કુદરતી કાર્યને નિરોધિત કરે તેને એન્ટાગોનિસ્ટ કહેવાય. મતલબ અહીંયા કુદરતી સંદેશાવાહક તો કામ કરતા જ હોય પણ એ ખોટા સંદેશા આપતા હોય, એટલા માટે એને અટકાવવા હોય, એને નિરોધિત કરવા હોય તો એન્ટાગોનિસ્ટ. અને બીજા પ્રકારની ઔષધો કે જે કુદરતી સંદેશાવાહકની નકલ કરીને ગ્રાહી પદાર્થને સક્રિય કરે તો એગોનિસ્ટ. અહીંયા સંદેશા મળતા ના હોય એટલે આ દવા ખાવી પડે. તો જો પહેલી દવા સંદેશાને અવરોધિત કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઉપયોગી બને, અને બીજી તો કે કુદરતી રાસાયણિક સંદેશાવાહકની ઉણપ હોય ત્યારે ઉપયોગી બને છે. ઓકે દીકરાઓ, ફરી એકવાર ટૂંકમાં કહી દઉં તમને. આ પ્રાણીનો કોષ છે, આખો કોષ. આ કોષ પટલ, ત્યાં કોણ ખૂંચેલું હોય? ગ્રાહી પદાર્થ. કેવી રીતે? તો કે એનું જે બંધન સ્થાન અથવા સક્રિય સ્થાન છે એ બહારની બાજુએ રહીએ અને બાકીનો ગ્રાહી પદાર્થ અંદરની બાજુએ રહીએ. હવે જ્યારે કોઈ સંદેશા કોની વચ્ચે આપલે થાય એ પણ કહું. બે ચેતાકેશિકા અથવા ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે. અને સંદેશા લઈ જવાનું કામ કોણ કરે? રસાયણો. માટે એને શું કહેવાય? રાસાયણિક સંદેશાવાહકો. ઓકે, હવે કોઈ સંદેશાવાહક આવે, આ આવ્યો તો ગ્રાહી પદાર્થનું બંધન સ્થાન છે એનો આકાર બદલે પછી જ આ જોડાય આ ભાઈ, અને એ સંદેશો જો આપી દીધો, અંદર આવી ગયો, ફરી પાછો એ મામાને ઘેરે વયો જાય, ટૂંકમાં હતો ન્યા. તો આ કુદરતી કામ. અને અહીંયા નીચેના ફકરામાં એવું કહેવા માંગે છે કે જુદા જુદા સંદેશાવાહક હોય તો એ જુદા જુદા ગ્રાહી પદાર્થ હારે જોડાય. મતલબ એકની સાપેક્ષે બીજાની પસંદગી, જ્યાં એનો આકાર બંધ બેસે ને ત્યાં જોડાય, ટૂંકમાં બધેય ના જોડાય. આ વાત મેં તમને કહી દીધી. હવે દવા શું કરે? તો કે દવા બે કામ કરે. ગ્રાહી સ્થાને જોડાય અને એના કુદરતી કાર્યોને નિરોધિત કરે, અને બીજું ગ્રાહી પદાર્થને સક્રિય કરે. જો નિરોધિત કરે તો એન્ટાગોનિસ્ટ અને સક્રિય કરે તો એગોનિસ્ટ. આ બેનો તફાવત. હવે જરૂર ક્યારે પડે? એન્ટાગોનિસ્ટની જરૂર ક્યારે પડે? તો કે અવરોધિત કરવા હોય ત્યારે. અને એગોનિસ્ટની જરૂર ક્યારે પડે? તો કે ઉણપ હોય ત્યારે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.